સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અને એસજી ગુજરાત પ્રેરિત અંડર-17 ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ એકમાત્ર કચ્છના ખેલાડી તરીકે પૂર્વ ભટ્ટની પસંદગી થઈ હતી. પ્રી નેશનલની 2 મેચોમાં મેન ઓફ ધ મેચ બની ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં તેલંગાણા મધ્યે ગુજરાતની ટીમમાંથી પ્રતિનિધિત્વ કરી કચ્છનું ગૌરવ વધારનાર પૂર્વ ભટ્ટની રમતગમત ક્ષેત્રની સિદ્ધિ અભિનંદનને પાત્ર છે. તેવું તાજેતરમાં જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે યોજાયેલા પૂર્વ ભટ્ટના વિશેષ સન્માન સમારોહમાં ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ તેમના ઉદબોધનમાં પૂર્વ ભટ્ટને વિશિષ્ટ અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં જ ગાંધીધામ મધ્ય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મનપાના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાણી, તેજાભાઈ કાનગડ અને ગાંધીધામ મહાનગરપાલિકાના વિશિષ્ટ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કચ્છના ઉભરતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી થવા બદલ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ વર્ષ 2025-26માં કચ્છમાંથી પ્રથમ 5 શ્રેષ્ઠ ખેલાડીઓમાં પસંદ થયા બાદ ગાંધીનગર ક્રિકેટ એકેડમી GCA મધ્ય રાજ્યના 350 ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ 40 ખેલાડીઓમાં પસંદગી થઈ હતી અને તે બાદ પ્રી નેશનલ કેમ્પ રાજ્ય કક્ષાનો યોજાયો હતો. ખેલાડીઓ પસંદ થયા હતા, જેમાં પણ પૂર્વ ભટ્ટની પસંદગી થયા બાદ પૂર્વ ભટ્ટે પ્રી નેશનલ કેમ્પની 2 પસંદગી મેચોમાં મેન ઓફ ધ મેચ થઈને પોતાનું સ્થાન ગુજરાતની 11 ખેલાડીઓની સ્ક્વોડ ટીમમાં પ્રાપ્ત કર્યું હતું. નોંધનીય છે કે કચ્છમાંથી નેશનલ કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં SGFI ક્રિકેટ ક્ષેત્રમાં પસંદગી પામનાર પૂર્વ ભટ્ટ એકમાત્ર ખેલાડી રહ્યો છે. આ પહેલા પણ તે 3 વખત SGFI ની ક્રિકેટની અંડર-17ની સ્પર્ધામાં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેલાડીઓ માટે સતત શોર્ટ લિસ્ટેડ થયેલ હતો. એટલું માત્ર જ નહીં, પરંતુ પૂર્વ ભટ્ટ KDRCAની અંડર-14ની ડિસ્ટ્રિક્ટ ટીમના યશસ્વી કપ્તાન પદે પણ સેવારત રહી ચૂક્યો છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાની અલગ અલગ યોજાતી સ્પોર્ટ્સ લીગ ટુર્નામેન્ટ જેવી કે YCL, NCLમાં પણ પસંદગી પામી ગુજરાત જેગ્યુઅર્સમાંથી રમી અને પોતાનું શ્રેષ્ઠ પરિણામ આપી ચૂક્યો છે. પૂર્વએ રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટની મેળવેલી સિદ્ધિઓ બદલ તેણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ક્રિકેટ બેટ, રોકડ પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને વિશિષ્ટ બહુમાન આપવામાં આવ્યું હતું. આ વેળાએ ગાંધીધામ મનપાના કમિશનર BD દવેરા ઉપરાંત ટીમ, મનપા પદાધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વએ મેળવેલી સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે યુવા ક્રિકેટ પૂર્વ ભટ્ટનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ ભટ્ટે પોતાના વક્તવ્યમાં પોતાના જીવન અને ક્રિકેટિંગ કરિયરમાં યોગદાન આપનાર તમામ વ્યક્તિઓ પ્રત્યે ભાવુક બની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પૂર્વએ જણાવ્યું હતું કે આ સન્માન મારા માટે કોઈ મુકામ નહીં, પરંતુ એક નવી પ્રેરણાત્મક શરૂઆત બની રહેશે. તેણે વક્તવ્યમાં પોતાના પરિવાર અને માર્ગદર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાની સફળતાનો સૌથી મોટો શ્રેય દાદા સ્વર્ગસ્થ રસિકલાલભાઈને આપતા કહ્યું હતું કે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર ક્રિકેટની શરૂઆત કરાવીને રમતના બીજ તેમણે વાવ્યા હતા. તે સાથે જ કચ્છોદય પરિવારના મોભી ગંગારામ દાદાનો પણ પૂર્વએ વિશિષ્ટ ઉલ્લેખ કરી અને કહ્યું હતું કે તેમની પાસેથી શીખવા મળેલા નેવર ગીવ અપ એટીટ્યુડ જીવનનો મહત્વનો પાઠ મારા માટે બની રહ્યો છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા મળેલી પ્રેરણા અને તકો બદલ ગૌરવનો ભાવ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી અને કોર્પોરેટિવ કમિશનર BD દેવરા સાહેબનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. તેજાભાઈ કાનગડનો મંચ પર સન્માનિત કરવા બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. સ્પીડી ક્રિકેટ એકેડમીના કોચ મુકેશભાઈ ગોર પાસેથી મળેલી રમતની તાલીમ અને માર્ગદર્શકને યાદ કર્યા હતા. કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન અને તેના સેક્રેટરી શરદભાઈ શેટ્ટી તેમજ સમગ્ર કચ્છ ક્રિકેટ એસોસિએશનના સતત ટેકા બદલ આભાર માન્યો હતો. સફળતા નિષ્ફળતાની સફરમાં સતત સાથે રહેવા બદલ માતા પિતા તેમજ કાકાઓ મુકેશભાઈ ભટ્ટ અને ભાવેશભાઈ ભટ્ટ અને નાના હરિપ્રસાદ પંડ્યા સમગ્ર પરિવારનો આભાર માન્યો હતો. સમસ્ત મંચ મહાનુભાવ તેમજ બધા વડીલોને મારા નમસ્કાર. અહીંયા પધારેલ ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તેમજ મેયર શ્રી દિવ્યાબેન નાથાણી, કોર્પોરેટિવ કમિશનર શ્રી BD દેવરા સાહેબ, તેમને મારો નમસ્કાર અને મંચસ્થ બધા મહાનુભાવોને મારો નમસ્કાર. હું ખાસ કરીને તેજાભાઈ કાનગડનો ખૂબ આભારી છું, જેમને આવું સરસ મજાનો મંચ ઉપર મને સન્માનિત કરો, મારો વિશેષ સન્માન કર્યો, તે બદલ એમનો ખૂબ આભારી છું. તેમજ હું મારા ક્રિકેટિંગ કરિયરની વાત કરું તો મારી જે આ પ્રસિદ્ધિ છે એનો હું સૌથી મોટો ફાળો મારા દાદાશ્રીને આપીશ. કે જે આપણે કહીએ કે જે ક્રિકેટનો જે બીજ બોયો હતો ને તેઓએ બોયો હતો. જ્યારે અમારો ભુજમાં એક પ્રસિદ્ધ ગ્રાઉન્ડ છે જ્યુબિલી ગ્રાઉન્ડ કરીને,
ત્યાં અમે રોજ સવારે પ્રેક્ટિસ કરવા જતા. ત્યાં મેં બહુ ડોઝ ખાધી એમની ત્યાં હવે હું એ વર્ડને પણ ઘણો મિસ કર્યું છું. એ શારીરિક રીતે તો મારા ભેગા હમણાં નથી, પરંતુ હંમેશા હું એવો જ વિશ્વાસ રાખું છું કે તેમના આશીર્વાદ મારા સાથે હંમેશા છે. તેમજ આપણા ગાંધીધામના બહુ પ્રચલિત નામ, બહુ જ મોટું નામ તેવા ગંગારામભાઈ ભાનુશાલી, તેઓએ હંમેશા મને પ્રોત્સાહન આપ્યો. તેમનો જ્યારે નેવર ગિવિંગ અપ એટીટ્યુડ છે તે મને બહુ જ પ્રોત્સાહન આપ્યો. એમને મને એક અભિગમ આપ્યો જે મને હજી સુધી યાદ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હાર ન માનવી જોઈએ. તે મારા જીવનમાં પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો કે આપણા પરિસ્થિતિ આપણા વિપરીત હશે, આપણા સામે આપણા પરિણામ વિપરીત હશે. જેવી મહેનત કરી એવું પરિણામ નહીં મળે, પણ આપણે મેદાનને મૂકીને ક્યારે નથી જવાનું. એ શીખ મને એમના પાસે બહુ જ સરસ મજાની મળી છે. તેમજ આપણે સૌ જાણતા છું ડોક્ટર નીમાબેન આચાર્ય, પૂર્વ અધ્યક્ષ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના, તેમણે મને ઘણી પ્રેરણા આપી, તેમને તક આપીને એનું પરિણામ મેં આપ્યો. એના માટે હું ગૌરવાન્વિત છું. મને અંદરથી બહુ જ ગર્વ થાય છે. નવનિયુક્ત બધા આપણા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યોનો આજે સમારોહ છે, સન્માન સમારોહ, તેઓ બધાને મારી તરફથી અભિનંદન. અને જીસીસીઆઈ માર્ગનું આજે લોકાર્પણ સમારોહ પણ છે, તે બદલ હું જીસીસીઆઈ પરિવારને ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ હું મારા એસોસિએશન કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનને આભાર માનીશ ને તેના સેક્રેટરી શ્રી શરદભાઈ શેટ્ટી, હમણાં આપણા ચેમ્બરના ઘણા મોટું નામ તે આપણા સાથે જ છે હમણાં, તેમનો હું ખૂબ આભાર માનીશ. તેમજ મારું ડિસ્ટ્રિક્ટ એસોસિએશન કચ્છ ક્રિકેટ એસોસિએશન, એનો પણ હું ખૂબ આભાર માનીશ. તેમજ મારા માતા પિતા, તેઓ હું કહું તો મારી પ્રસિદ્ધિનો સૌથી મોટો ફાળો એમને પણ જાય છે. જે બે વ્યક્તિત્વ છે તેઓ મારા સફળતા પાછળ પૂરી તરફથી મહેનત કરી, હારમાં જીતમાં જે પણ મુસાફરી કરી તેમના ભેગી કરી, જે પણ એક્સપિરિયન્સ લીધો, આગળ વધવાની શીખ લીધી, મારા માતા પિતા પાસેથી મેં લીધી. તેમજ મારા કાકાશ્રીઓ મુકેશભાઈ ભટ્ટ, તેમ ભાવેશભાઈ ભટ્ટ, અને મારી ક્રિકેટ એકેડમી સ્પીડી ક્રિકેટ એકેડમી, તેમના કોચ મુકેશભાઈ ગોર, તેમના પાસેથી હું હમણાં ખેલની શિક્ષા લઉં છું. તેમના પાસે ખૂબ આગળ વધવાની હજી પ્રગતિ કરવાની હજી આશા રાખું છું. તમારા સૌના આશીર્વાદ અને આ જે મારું સન્માન થયું તે બદલ હું બહુ ગૌરવાન્વિત અનુભવું છું અને આગળ વધવાની પ્રેરણા માંગુ છું. તમારા આશીર્વાદ